મોરૈયામાં જૂની અદાવતે હિંસક અથડામણ, સરપંચના પતિ પુત્ર સહિત અનેક ઇજાગ્રસ્ત, પોલીસ તપાસ શરૂ। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં આજે સવારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક અથડામણ થઈ હતી। ગ્રામ પંચાયત કચેરી સામે થયેલા હુમલામાં સરપંચના પતિ અને પુત્ર સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર મોરૈયા ગામના સરપંચ જયશ્રીબેન દાયમાના પતિ ભીખાભાઈ દાયમા અને તાલુકા સદસ્ય અંજુબેન દાયમાના પતિ મયુરસિંહ દાયમા પર ભાવુભા રાણા સહિત 5થી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો। આ વિવાદ 1.5 વર્ષ જૂની નાણાકીય લેવડ દેવડના કારણે શરૂ થયો હતો। સવારે 11 વાગ્યા આસપાસ આ વિવાદ ઉગ્ર બનતા બંને પક્ષો વચ્ચે લાકડીઓ અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે સામસામે હુમલા થયા હતા। આ ઘર્ષણમાં ભીખાભાઈ દાયમા અને મયુરસિંહ દાયમા સહિત બંને પક્ષના અનેક વ્યક્તિઓ ઈજા પહોંચી હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત ભાવુભા રાણાને મોરૈયાની શ્યામ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા છે, જ્યારે ભીખાભાઈ દાયમા અને તેમના પુત્ર મયુરસિંહ દાયમા નવજીવન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે હાલ સમગ્ર ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને એફએસએલ ટીમને બોલાવવા વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ડીજી ન્યૂઝ, મોરૈયા, અમદાવાદ। શું ઘટના હતી સર? પંચાયતની અંદર એટલે ડાયરેક્ટ મારવા ચોટી પડે। મૂળ જૂની અદાવત હતી એ લોકોની, ઝઘડો કરવાનો ઈરાદો હતો જ તે એ લોકો। એટલે કઈ બાબતમાં આજે તમારે મારઝૂડ થઈ હતી? આમાં શું એનું બાપલો થોડોક આરામની જગ્યાએ રોડ વચ્ચે પાર્કિંગ કરી બે ગયો ગાડી, મેં એને કીધું ખાય એટલે પણ રબાઈ વાતો કરી, મેં એના બાપુને એના બાપાને સમજાયો એટલે તારે છોકરાને તો સમજાય, પણ એ તો ના સમજાય। ફોનમાં જે રીતે હું ઘેર ગયો જે રીતે ગારો ફાળો, પછી આમાં અમે ક્યાં પંચાયતમાં એટલે લાકડી ધાર્યા ને પંચાયતમાં મારવા આવ્યા। એક બાજુ મારો બાબો કાઢી લેનો તો એની ઉપર ધારિયાના ઘા કર્યા। તમને કેટલું વાગ્યું છે? મને માથામાં 7-8 ટાંકા, બીજું હાથે વાગ્યું છે, બીજું બોમ માર પાછળ બેડામાં વાગ્યું છે, પગે વાગ્યું। અને તમારા પુત્રને? એને ઘણું બધું વાગ્યું। તમારે કેટલું નુકસાન થયું? ગાડી આખી લોસ થઈ ગઈ। ગાડી લોસ થઈ?